શેરડીના વાડમાં પાણી વાળતા ખેડૂત સાથે રાત્રે બનેલી ઘટના પર ઉનાળાની સાંજ ધીમે ધીમે ઢળી રહી હતી. આકાશમાં સૂર્ય લાલ પીળા રંગમાં ઓગળી રહ્યો હતો અને ગામના ખેતરોમાં એક અજાણી શાંતિ છવાઈ રહી હતી. પવન હળવો હતો, પણ તેમાં પણ કંઈક અજીબ લાગતું હતું, જાણે કોઈ અજાણું રહસ્ય હવામાં તરતું હોય એમ. આ ગામની બાજુમાં એક મોટું શેરડીનું ખેતર હતું, જે ગામવાળા સાંજ પડ્યા પછી જવાનું ટાળતા. લોકો કહેતા કે ત્યાં કંઈક અજીબ છે, કોઈ અદ્રશ્ય શક્તિ, કોઈ ભૂત પ્રેતનો વસવાટ, પણ ક્યારેય કોઈએ ખુલ્લેઆમ સ્વીકાર્યું ન હતું. રમેશ, ગામનો એક યુવાન, બહાદુર અને થોડીક અડગ સ્વભાવનો, આ બધા વાતોને એ અંધશ્રદ્ધા માનતો. એ હંમેશા કહેતો કે ભૂત પ્રેત કશું નથી, આ બધું લોકોની કલ્પના છે. એ દિવસ પણ એવો જ હતો જ્યારે પોતાના ખેતરમાંથી પરત આવી રહ્યો હતો. રસ્તામાં એણે જોયું કે તેની શેરડીની વાડીમાં પાણી પહોંચ્યું નથી. આજ પાણી વાળી દઉં, નહીં તો પાક બગડી જશે, એમ વિચારીને એ પાછો વળી ગયો. સાંજ હવે રાતમાં ફેરવાઈ રહી હતી. ચાંદ આકાશમાં અડધો દેખાતો હતો અને તેની ઝાંખી રોશની શેરડીના લાંબા વાળામાં પડતી હતી, જે પવન સાથે હલતા હતા, જાણે કોઈ જીવંત વસ્તુઓ હોય એમ. રમેશે પાઇપ ખોલી અને પાણી વાળવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. પાણીની ધારા જમીન પર પડી રહી હતી અને શેરડીના વાડ વચ્ચે સરકતી હતી. પણ થોડા સમય પછી એને એક અજીબ લાગણી થવા લાગી, જાણે કોઈ એને જોઈ રહ્યું હોય, એની પીઠ પાછળ કોઈ ઊભું હોય એમ લાગતું હતું. એ અચાનક પાછો વળ્યો, પણ ત્યાં કોઈ ન હતું. માત્ર મારો ભ્રમ હશે એમ કહીને એ ફરી કામમાં લાગી ગયો. થોડી વાર પછી ફરી એ જ લાગણી. આ વખતે વધુ તીવ્ર પવન થોડો તેજ થયો અને શેરડીના વાડ વધુ જોરથી હલવા લાગ્યા. એ હલનચલનમાંથી એક અજીબ અવાજ આવતો હતો, સર સર, જાણે કોઈ ધીમે ધીમે ફૂસફૂસતું હોય એમ. રમેશનું હૃદય ધબકવા લાગ્યું, પણ એણે પોતાને સાંભળ્યો, કોઈ નથી અહીં, હું કેમ ડરું એમ કહીને એ આગળ વધ્યો. એ પાણી વાળતો વાળતો વાડીના અંદર ઊંડે ગયો. ત્યાં અંધારું વધુ હતું. ચાંદની પણ સારી રીતે પહોંચી શકતી નહોતી. અચાનક એની આંખ સામે કંઈક હલતું દેખાયું, એક લાંબી છાયા જે શેરડીના વાડ વચ્ચે સરકી રહી હતી. રમેશ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. આ શું હતું? એની આંખો ફાટી ગઈ. એ ધીમે ધીમે આગળ વધ્યો અને એ દિશામાં જોયું. કંઈ જ ન હતું, માત્ર શેરડી, પવન અને અંધકાર. પણ હવે એના મનમાં ડર ઘર કરવા લાગ્યો હતો. એણે નક્કી કર્યું કે હવે કામ પૂરું કરીને પાછો જવું જોઈએ. પણ જેમ જ એ પાછો વળ્યો, એને પોતાના પગ પાસે પાણીમાં કોઈકના પગના નિશાન દેખાયા. એ ચોંકી ગયો. એના સિવાય અહીં કોઈ આવ્યું જ નહોતું. તો પછી આ પગના નિશાન કોણા? એના શરીરમાં કંપારી છૂટી ગઈ. એને ફરી પાછળ જોયું. આ વખતે એને સ્પષ્ટ દેખાયું. શેરડીના વાળ વચ્ચે એક સફેદ આકાર ઊભો હતો. લાંબા વાળ, સફેદ કપડાં અને ચહેરા સ્પષ્ટ દેખાતો નહોતો. રમેશનો શ્વાસ અટકી ગયો. કોણ? ત્યાં એ ધીમા અવાજમાં બોલ્યો. કોઈ જવાબ ન આવ્યો, પણ એ આકાર ધીમે ધીમે એની તરફ આગળ વધવા લાગ્યો. પગ જમીનને સ્પર્શ કરતા નહોતા, જાણે એ હવામાં તરતો હોય એમ. રમેશ હવે સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો. એણે દોડવાનો પ્રયાસ કર્યો, પણ એની પગની મસલ્સ જાણે જડ થઈ ગઈ હતી. શરીર હલતું નહોતું. એ આકાર હવે બહુ નજીક આવી રહ્યો હતો. એની આંખો લાલ ચમકતી હતી, હવે સ્પષ્ટ દેખાતી હતી. કે અચાનક એક ઠંડી હવા રમેશના ચહેરા પર વાગી અને એ સાથે જ એ આકાર એની સામે આવીને ઊભો રહી ગયો. એણે ધીમે અવાજમાં કંઈક કહ્યું. આ વાડી મારી છે, અહીં કોઈ જીવિત નથી આવતો. રમેશ શીશ પાડવા ગયો, પણ અવાજ બહાર ન આવ્યો. એ ક્ષણે પાછળથી કોઈએ એને ખંભા પર હાથ રાખ્યો. રમેશ વીજળી જેવી ઝડપે પાછળ વળ્યો. રમેશ વીજળીની જેમ પાછળ વળ્યો તો જોયું કે ગામનો જ તેનો મિત્ર મહેશ ઊભો હતો, જે તેને શોધતો ત્યાં આવ્યો હતો. પણ ફરી આગળ નજર કરી તો તે સફેદ આકાર ગાયબ થયો હતો, જાણે ક્યારેય હતો જ નહીં. બંને ભયમાં ગામ પરત ફર્યા. બીજા દિવસે ગામના વૃદ્ધોએ જણાવ્યું કે વર્ષો પહેલા એ જ વાડીમાં એક માણસનું મોત થયું હતું અને ત્યારથી તેની આત્મા ત્યાં ભટકતી કહેવાય છે. ત્યાર પછી કોઈએ પણ સાંજ પછી તે શેરડીના ખેતરમાં જવાનું નક્કી કર્યું અને રમેશ પણ જીવનભર એ રાતનો ડર ભૂલી શક્યો નહીં. હનુમાનજીનું નામ લઈ દરરોજ ખેતરે જવા લાગ્યો અને હનુમાન દાદાની ભક્તિ કરવા લાગ્યો. ત્યાર પછી એને ક્યારેય આ દૃશ્ય જોવા ન મળ્યું. વાર્તા મિત્રો કાલ્પનિક છે, તેમાં આવતા પાત્રોના નામ અમે પણ બદલેલા છે. ફરી વખત મળશું.